એને શોર્ટ નોટ છું કે મારી કોઈ ભૂલ થઈ હોય તો માફ કર, માતા છોડી ગઈ છે. મહિનો આવતા મહિને નેક્સ્ટ મહિને આવવાનું, 4 દાડા ઉપવાસ કરી 4 રહેવાનું. તમારાથી ભૂલ કરીએ છીએ, તમે ગમે એ ભૂલ કરી. કહેતા જેવી ને જાહેરમાં કોઈ તારે લોચા થાય છે કે, કારણ કે માતાને 2 વસ્તુ ગમતી નહીં, એક અવળો રસ્તો ને એક અવળી લાઈન. એટલે ખોટો ઉલમથી ચૂલમો પડશે તું, બાકી ઓની જેની બાત આવો ને પહેલ દાડે ફરક ન પડે, પૂરું થઈ ગયું. એના ઉપર જાય જ કોઈ જાતિની દુકાન બંધ કરવા વાળો હતો ને એનો 4 લાખનો ધંધો પહેલા મહિને કરાયો હોય તો એને તો તારે તો નવાઈની વાત છે. તું જોગ માયામાં ભગવતી પર વિશ્વાસ મેળવી કે મારી તું કરે સાચું, તારાથી ઉપર કોઈ નહીં, અને તારા ઉપર વિશ્વાસ જ કમ્પ્લીટ થાય. અને માતાને જો ડબલ ઢોલકી 2 વાતો નથી ગમતી, કાં તો બાધા રાખવી તો રાખે જોડે, કાં છૂટી કરી. બસ એ મનથી તમે વાતો કરો, આગા પાછી મનથી વાતો કરો, તે માતાને મેલ નથી ખાતો. એ વસ્તુ ધ્યાન રાખજો. બાકી વયનો જેનો દોડ પડે ને વયની બાધા પડે એટલે વાત પૂરી થઈ જાય. પાસે કીધું ને કે ભાઈ તું વિશ્વાસ રાખ, જોગમાં ભગવતી પર ભરવો રાખ, અને એક જ સાથીનો દીવો ચાલુ કરે, જ્યાં તારું કાલથી કોણ ચાલુ કોણી વગાડ ભાઈ હેડતા. આવતી શરીના જાજા રોમ રોમ છેલ્યા રાવણાને ખૂબ મજા. વેળાએ હું ગુંભારાની માતા મજાકો છું, કે વેળાએ હું મોરલના રજવાડાની હું સધી મજાકો છું. જે ના ભીનો વર્તો પડ્યો છે ને પૂરું કરી ના લૂજ મારું નોમ સધી નહીં ભાઈ કે મારો ભગવાન બોલતો છે. વેળાએ હું છે ભવાની 32 માતા બોલતી છું કે જેટલું બોલું ન બનાવું મારું નોમ ડેરું નહીં ભાઈ. સભાવાળું એ મારા કાશીના શંકરને મળી, મારા દ્વારકાના ધણીને મળીને જો તમારી જય ન કરાવું મારું નોમ ડેરું નહીં ભાઈ. સભાવાળું દુનિયામાં જેવું છું ભાઈ, જગતમાં જોરાવર માતા છું, અને દુનિયામાં જાદુગર કોતોય હાચી ને વજાગરી કોતોય હું હાચી ભાઈ. જગતમાં દેવ છું કે તે બાધા લીધી, મારી શરીરનો હું વર્તો કર્યો, અગરબત્તી ચાલુ કરી, પણ જગતમાં દેવ છું ભાઈ. ચૂકું છું પણ વેળાએ હું શિયન ભવાની 32 માતા બોલતી છું ને આબરૂની વાતો ખોળીને પાછી ન વળું તો મારું નામ ડેરું નહીં લે. આબરૂની વાતો એટલે બની લે.
આબરો ઉપર વાતો આવી હોય એવી વાત છે. આવું હું છે ભવાની બત્રીસી માતા કોસુલે બોલ કે સભાવાળું દુનિયામાં ડેરું છું લ્યા. જગતમાં મારું નામ માતા છે. આ બઈના લોઘડાઓ પર તે દાગ લગાડ્યો, આ બઈને ઉપર તે આરોપ આલ્યો, આ બઈને કીધું તું આવી છે, તું એવી છે, તું તેવી છે, તું મારા લાયક નહીં, તારે દાવું હોત તને છૂટી છે, તું તાર જતી રે નીકળી દાવો તે વેમ કર્યો. આવું છે એને ભવાની બત્રીસી માતા કુસુભાઈ ઓના પિયરની માતા તને વળગી છે. ઓણે કીધું કે હું સાચી હોત માતા મને પોકશે અને તું ખોટો હશે આ માતા તને પોકશે. ભાઈ પણ બૈરું તારું દૂધથી ધોયેલું છે, બૈરું તારું ચોખ્ખું છે, ગંગા જેવું છું, પવિત્ર છે. આવું હું છે ભવાની માતા કહું છું. પણ તું કાળો મેસ કોયલા જેવો છે. આવું છે ભવાની માતા. મારો ભગવાન બોલતો હશે ને વડાય હું છે ભવાની બત્રીસી માતા બોલતી છું. હું માતા પહેલા બોલી બે વસ્તુ મને ન ગમે, એક દારૂ ન ગમે ને એક તમારા લોકડાનો ડાઘ મને ન ગમે. આ બૈરું તારું ગંગા જેવું પવિત્ર છે પણ તું પવિત્ર નહીં. આવું હું છે ભવાની બત્રીસી માતા કહું છું. કહે બોલ કે આ ભાઈ તારું બીજે ડખાવો જ મોંજે દુનિયામાં હું જેવું બોલું. હે જોજે ગુનો કર્યો હોત કે જે હજી ભૂલ થઈ જઈને મારાથી ગલતી થઈ જઈને હું ભૂલો પડ્યો. હે જગતમાં જેવું છું જોજે 72 કલાકમાં હું પરચો પૂરીને ઊભી થવા વાળી માતા છું. દુનિયામાં મારા પરચાનો પાર નહીં. કલમો બનાવવા વાળી માતા છું. જગતમાં જેવું છું. નીતિ વળી સાફ કરી દે, તારા ધંધામાં કમાવાની જરૂર નહીં પડે. હું મુશીન ભવાની માતા કહું છું. ભાઈ તેના ઉપર વેમ કર્યો એ તારી ભૂલ છે, પણ મેં કીધું એ તારે હાસું છે. ભાઈ તો તું કે પુરાવા લઈને ખરું કરું બોલ શું ભોગવું? આ ચાર પગ ચાર હાથોમાંથી શું ભોગવું? તું કે હું ભોગવું? જો સાચું છે તો ભાગશે અને ખોટું હોય નહીં ભાગે. આન ગોડા તો એટલું બોલું ના બનાવું હું અમેરિકા કોની હું સદી માતા મટી છું. ગોડા બોલ તો તારા મનથી સ્વીકારે તો કે મારી ઓખમાં કચરો પડ્યો ને મારી ઓખ ભૂલી પડી છે. મોટા મોટા ભૂપના રજવાડા ભૂલા પડ્યા હોય તો તું મોણા છે. હે નગર હું પ્લમ્બર નું કામ કરવા વાળી, હું ફિટિંગ કરવા વાળી, હું નળીઓ વાયરિંગ કરવા વાળી માતા છું. દુનિયામાં ડેરું છું. નવા નવા મકાન રાખી નવા નવા મકાન ની અંદર હું બોલ્ટ ફિટ કરીને હું બોર્ડ લગાવવા વાળી માતા છું. બોલ કોણ કરે ધંધો? તું પોતે કરે છે કે ઘણી હું પંખા ઉપર બેડ્યો, હું લાઇટિંગ કરું, વાયરિંગ કરું, નળી પ્લમ્બર નું કામ કરીને પાછી ને વળું મારું નોમ છે તેની. બોલ એ ધંધો કોણ કરે? લાઇટ નું તેલ લાઇટ નું કીધું, હું પાણી નું ભેળું બોલી પ્લમ્બર નું કામ ના કરું તો મારું નોમ દેરું નહીં લે. શું પુરાવાનું? તો રહેવાનું તારે. ભાઈ પાવડિયા વગાડ દે. દુનિયામાં દેવ છું વેળાએ હું શ્રી ભવાની બત્રીસી માતા બોલતી છું. આ મોરલના ગાંધીના રજવાડાની માતા બોલતી છું. કે તારા રાધનપુરના ભાડાના મકાનમાં જઈને ઓટો ના મારું તો મારું નામ માતા ને. એક રૂમ રહોડું એક હોલમાં જઈને ન ભેરું મારું નામ છે તેની લે. બરોબર હું શેર ભવાની બત્રીસી માતા બોલતી તો તારા ઘરની આગળ કદાચ સિંગલ પટ્ટી હોય ને ખાડો હોય ને બે ગળીઓમાં હોમાં મકાન હોય તો મોંજેક દુનિયામાં અમેરિકા કોની સાથે બોલું લે. બરોબર 6 મકાન છોડી મેલું 7મું મકાન તારું હોય અને 2 સીડીએન લાકડાના દરવાજેથી તારા ઘરમાં ન પે હોટ મારું નામ ડેરું ને લે. ભાઈ
સભાવાળું બરોબર મારો ભગવાન બોલતો હશે ને વેળાએ મુશીન ભવાની માતા બોલતી છું તિજોરી બાતી નહીં પણ પીપરું ટેન્ક ભાળીને તારી પીટી ભાળીને પાછીને વળું તો મારું નામ અમેરિકા બોલી બરોબર મારો ભગવાન બોલતો હશે વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું લાકડાના મંદિરમાં હું પૂજાવા વાળું ડેરું છું લ્યા જગતમાં દેવ છું પાટીએ મારો જીવો ભરે પણ દુનિયામાં માતા છું હું પાટીયું ભેડાયું તારા ઘરની અંદર હે એ પાટીયું ભેડાયું હોય બે દીવા પાટિયા ઉપર પેટતા હોય તો મંજે દુનિયામાં અમેરિકા કોની માતા બોલું સભા વાળું બરોબર મારો ભગવાન બોલતો હશે તારા કલરના પોપડા ઉતરી ગયા હોય તારા મકાનની અંદર કદાચ તિરાડ આવી હોય હે ભાઈ આગળ બેટમાં કદાચ તારા ખૂણાના પોણીના માટલા કદાચ કળહો ભરીને પોણી ન પીવું મારું નામ સદીની સભાવાળું હોમી નજર કરું બે ફોટા જોઉં લક્ષ્મીનો ફોટો ભાળીને પાછીને વળું મારું નામ ડેરું નહીં લ્યા બોલશો પુરાવાલું તારો જગતમાં દેવ શું લ્યા તારા પીપળા ભરીને રાખે દુનિયાનું ડેરું શું એ સ્ટીલની પીપળી કહેતો હોય હાથની લોખંડનું પીપળું કહેતો હોય ખરું સ્ટીલની પીપળીને બાઈ તારા ત્રણ હાડલા વાળીને મેલ્યા હોય દુનિયાનું ડેરું છું ને એમાં એક પાકેટ પડ્યું હોય સોનીની દુકાનનું પાકેટ અને એમાં તારા રૂપિયા રાખતી હોય ને એમાંથી આજ 1500 રૂપિયામાંથી 500 ની નોટ કાઢીને કદાચ છૂટી કરાવી છે મોંજે દુનિયામાં અમેરિકટોની માતા બોલું ભાઈ બોલ ભાઈ ખરું ખોટું ધોળા કલરનું તારું પાકેટ પાછળથી લાલ પણ દુનિયામાં ડેરું છું અડધી ચેન તૂટેલી તો મોંજે દુનિયામાં અમેરિકા કોની માતા બોલું ભાઈ મારો ભગવાન બોલતો છે કે આજથી મજા થાય મોના પિયરની માતાએ જઈને માફી મોકલી દે ભાઈ એ સ્વીકારે ન સ્વીકારે તત્તો તને કીધું કે અહીંયા જઈને પોચમન ધર્માદું નોકશે માફી મોકશે આ મહિનો તારો ધમટો કાર્ડ ચાલે ન ઓર્ડર મળે એવા ઓર્ડર મળે તો આવતા મહિને જઈને આટલું બડું વધારનું કરે ન છોડી મેલું મારું નામ ડેરું નહીં જા એ મારો ભગવાન બોલતો છે વેળાએ હું શેન ભવાની બત્રીસી માતા બોલતી છું ભાઈ જગતમાં જેવું છું દરબાર દુનિયામાં જોરોવર માતા છું વિષ્ણુભાઈ કેટલે રહી ગયા ભાઈ કે આવવાનું નક્કી ને તો હવાના બરોબર 5:30 કદાચ 4 વાગે ફોન કર્યો છે અને 5:30 ધણીને યાદ કરાયું છે કે મોરલ જાવું છે ભુવાજીને મળવું છે ને કોઈ આરો રહ્યો ના હે તો જા એચસીબી વાળા મારો ભગવાન બોલતો હશે ને વેળાએ હું છે ને ભવાની 32 માતા બોલતી છું ભાઈ જગતમાં જેવું છું બે ફોને કદાચ વિષ્ણુભાઈ રિંગ ઉપાડી છે ભાઈ બીજી રિંગ ઉપાડી છે અને હવારના પરોડિયાની વેળાએ મોણા બોલ્યો છે કે ભાઈ મારે તમારા પેલા ભોવા પાસે જવું છે કે શું થયું અચાનક કે દીકરો છે ને દીકરો બીમાર છે હોસ્પિટલમાં ભરતી છે ડોક્ટર છૂટી પડ્યા છે આવું હું છે ભવાની 32 માતા કુસુલ્યા જગતમાં જેવું છું ભગવાનની દયા છે લેરપોની લાડવા છે ઘરે મકોન છે પાકું મકોન છે બધી રીતે જમીન જાયદાદ બધી રીતે મજા છે પણ આ જ દીકરાને વખો છે અને ડોક્ટર છૂટી પડ્યા છે આવું હું છે ભવાની 32 માતા કુસુભાઈ જગતમાં જેવું છું તારા ગોગાને તારી શિકોતને તારી કુળદેવીને મળીને પાછી ના મળું મારું નામ માતાની ભાઈ સભાવાળું એ કદાચ આટલા આવ્યો છે આઈસીયુ માંથી ઘણા બાર લાયા છે હે શું કીધું ડોક્ટર તારે ધાવતા છોકરાને 400 શુગર છે બ્લડમાં આવે છે ને અને એની માને નથી તમારે નથી એ છોકરાના રિપોર્ટમાં જ શુગર આવે છે 400 જ શુગર છે
પણ દુનિયામાં જેવું છું બરોબર. દરબાર તો ત્રણ ભાઈઓનો પરિવાર ખોલીને પાછીને વળું મારું નામ ડેરું નહીં લે. તારે ત્રણ ભાઈ છે અને ત્રણેય ભાઈઓના પાકા મકોને ના ફરોત મારું નામ માતા નહીં. હે ત્રણ માંથી નવું ઘર કોને બનાવ્યું? તમે બનાવ્યું. પાકું પા ભરી ટાવું ત્રણ ઘર બનાવ્યું. બોલ એ જગ્યા કોણ? નહીં પણ મારો ભગવાન વેળાએ છે ભવાની 32 માતામાં એવું કહું છું કે જગ્યા ના ખોડિયાની લે. એ જગ્યા ન ખોડિયાની તારી ડોશીએ તારા બાએ તારા બાપાએ વેચાતી લીધી. એ જગ્યાનું ન ખોજ્યો ને એ જગ્યા પર તારું ઘર બનાવ્યું છે ને ઘરની એ ખોડિયાની જગ્યા તારા દીકરાને વળગી છે. આવું હું શેન ભવાની 32 માતા કહું છું ને એના લીધે તારા દીકરાને અલગ અલગ રિપોર્ટ લઈને આજ હોસ્પિટલમાં ભરતી છે. વેળાએ હું શેન ભવાની માતા બોલતી છું ભાઈ. એ નખોડિયાની જગ્યા પર તારું ઘર બનાવ્યું. પણ જાગોને દાદુ કહેતી નહીં સમય ને ચોગડી જોઈ લેવું જોઈ લેજે. ટંકોરા જો ઘડિયાળના જોઈ લેવા તો જોઈ લેજે. 9 વાગ્યા છે અને 3 જ કલાક બોલું છું. ચોથી કલાક બોલતી 3 કલાકમાં ડોક્ટર એમ કે રિપોર્ટ નોર્મલ છે. તારા રિપોર્ટમાં કોઈ નહીં. અને 24 કલાકમાં રજા લઈને ઘર આવી જાય ને કમ્પ્લીટ હસતો ખેલતો બોલતો થઈ જાય તો મોંજેક નિયમ માતા બોલું ભાઈ. કદાચ બોલેલું ન વધતું તો મારું નામ સદી નહીં ભાઈ. ચિંતા છોડી હું પહેલા બોલી રિપોર્ટ નોર્મલ લાવવા વાળી માતા છું. નીલ કરવા વાળી માતા છું કે તારા દીકરાને રેડી થઈ જાય. રિપોર્ટ નહીં લાવે રિપોર્ટ નોર્મલ થાય તો મોંજેકા નખોડિયાને ડેરું તારે કરવું. જા ઘર જજે. પેલો ઘર જઈને નેચે દીવડો મૂકીને દીવડો પ્રગટાવશે કે હે આ નખોડિયાની માતા હોય તો સીધું હોળમી સદી હોય એના પેઢી વજાગની મેલડી હોય એના પેઢી જવુભાઈ ધાપડી હોય. માતા તું કે મારે કરવું છે પણ મારા દીકરાને રેડી કરી અને 3 કલાકની અંદર કરા રિપોર્ટ તારો માપે ને એની અંદર સુગંધ નીલ બતાવે તો આ માતાનું ઠેકાણું કરજે. હું છે ભવાની 32 માતા કહું છું. જા ભાઈ મજા 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 ના કરી આલું તો મારું નામ ડેરું નહીં ભાઈ. જા ભાઈ 2 અગરબત્તી કરજે તારે. બોલો ભાઈ આગળ ખમા